જીવન પાથેય. કોણ શું બોલે છે એના તરફ તું ધ્યાન ન દે. લેખક કૃષ્ણકાંત ઉનટકટ. માણસને માણસ સાથે રોજનો નાતો છે. આપણે બધા માણસોથી ઘેરાયેલા રહીએ છીએ. પરિવારના લોકો, મિત્રો, સ્નેહીજનો, સાથે અભ્યાસ કરતા કે સાથે કામ કરતા લોકો સતત આપણી આસપાસ હોય છે. દરેક વ્યક્તિ સાવ નજીક નથી હોતી. અમુક લોકો થોડાક દૂર હોય છે. દરેક સંબંધની એક ધરી હોય છે. એ ધરીની આસપાસ આત્મીયતા, સંવેદના અને સ્નેહ ઘૂમતા રહે છે. કોઈક વ્યક્તિથી આપણને બહુ ફેર પડે છે. એની વાત, એના શબ્દો, એનો અભિગમ, એનું મંતવ્ય, એની ઈચ્છા, એના ઈરાદા આપણને અસર કરે છે. એની પાસે આપણી અપેક્ષાઓ પણ હોય છે. કોની વાત કેટલી સાંભળવી, કોની વાત કેટલી માનવી, કઈ વ્યક્તિને કેટલી ગંભીરતાથી સમજવી, કોને ઇનકાર કરવો, કોને પડતા મૂકવા, એની સમજ અને એનો વિવેક આપણા સુખ અને શાંતિ માટે જરૂરી છે. આપણે ગમે તેટલા સારા હોઈએ તો પણ બધા લોકો આપણું સારું જ ઈચ્છે છે એવું જરૂરી નથી. ખરાબ ઈચ્છનારા, ખરાબ બોલનારા, ખરાબ કરનારા લોકો તો હોવાના જ. આપણી ગતિ, આપણી પ્રગતિ, આપણી સફળતા, આપણા વિજય સાથે જેને કશુંય લાગતું વળગતું ન હોય એ લોકો પણ આપણું ભલું ઈચ્છતા હોતા નથી. એક યુવાનની વાત છે. તેના મિત્રએ તેને કહ્યું કે તારા પેલા સગા છે ને એ તારું ખરાબ બોલતા હતા. આ વાત જાણીને યુવાનને આશ્ચર્ય થયું. એ મારું ખરાબ બોલતા હતા? મેં તો એનું કંઈ બગાડ્યું નથી. મારાથી એને કોઈ ગેરફાયદો કે નુકસાન પણ નથી. આમ જુઓ તો મારા કામ અને મારા નામ સાથે એને કંઈ લાગતું વળગતું પણ નથી. એ મારું શા માટે ખરાબ બોલતા હશે? તેના મિત્રએ કહ્યું, અમુક લોકો હોય છે જ એવા. એને બીજાની ખણખોદ કરવામાં મજા આવતી હોય છે. મેં તને આ વાત એટલા માટે કરી કે તું આવા લોકોને ગંભીરતાથી ન લેતો, એની અવગણના કરજે. જે લોકો આપણી પીઠ પાછળ વાતો કરે છે એ કોણ છે, કેવા છે, શા માટે એવું કરે છે એ વિશે પણ થોડોક વિચાર કરવો જોઈએ. એક છોકરી હતી. તેની એક બહેનપણી તેની એક નંબરની ટીકાકાર. કંઈ હોય તો તરત જ રોકે, કંઈ ભૂલ થાય તો તરત જ ટોકે. છોકરીને થયું કે આ મારી બહેનપણીને હું સહન થતી નથી. તેને મારામાં કંઈક ને કંઈક ખોટ કે ખામી જ દેખાય છે. એક દિવસ એ છોકરીને એની બીજી એક બહેનપણીએ કહ્યું કે તારી પેલી બહેનપણી છે ને એ તારા વિશે બહુ સારું બોલતી હતી, તારા વખાણ કરતી હતી. તું બહુ મહેનત કરે છે, તું તારા કામમાં એકાગ્ર છે, નકામી બાબતોમાં તું પડતી નથી. છોકરીને આશ્ચર્ય થયું કે એમ? એ મારું સારું બોલતી હતી? મારા મોઢે તો એણે ક્યારેય સારી વાત કરી નથી. એની બહેનપણીએ કહ્યું કે એક વ્યક્તિએ તો તારી ટીકા કરી ત્યારે ગુસ્સે થઈ ગઈ હતી. તેને સંભળાવી દીધું કે જે બોલો તે સમજી વિચારીને બોલજો. હું મારી બહેનપણી વિશે કંઈ ઘસાતું સાંભળી નહીં શકું. એ છોકરી જ્યારે એની બહેનપણીને મળી ત્યારે તેણે પૂછ્યું, તું મારા વખાણ કરતી હતી? મેં એવું સાંભળ્યું છે કે તું મારા માટે ઝઘડો કરવા પણ તૈયાર થઈ ગઈ હતી. તેની બહેનપણીએ કહ્યું, મને તને જે કહેવા જેવું લાગે એ મોડે મોડ કહું છું. મને તારા વિશે જે લાગે એ બધાની વચ્ચે કહું છું. અમુક વાતો 1 to 1 હોય છે અને અમુક વાતો 1 to all હોય છે. અમુક માણસોની ફિતરત જ ડબલ ઢોલકી જેવી હોય છે. એ વિચારે છે કંઈક ને બોલે છે કંઈક. ઘણા લોકો તો એવા હોય છે જે વિચારતા હોય છે જુદું અને મોઢે મોઢ બોલતા હોય છે બીજું, અને આપણી પાછળ ત્રીજી જ વાત કરતા હોય છે. આજના સમયમાં પારદર્શક લોકો બહુ ઓછા મળે છે. સારા માણસો લુપ્ત થતી પ્રજાતિમાં આવી ગયા છે. જેવા હોય એવા દેખાય, જેવા દેખાય તેવા જ વર્તાય,
એવા લોકો તમારી આજુબાજુમાં હોય તો એનું જતન કરજો. એક બદમાશ માણસ હતો, રગે રગથી લુચ્ચો, એક નંબરનો સ્વાર્થી, બધામાં એ પોતાનો જ ફાયદો જુએ. પોતાનું ભલું હોય તો એ કોઈનું બુરું કરવામાં પણ પાછી પાની ન કરે. આ માણસ એક વખત એક સંતને મળ્યો. સંતને એના વિશે પૂરેપૂરી જાણકારી હતી. એ માણસે સંતને પૂછ્યું, મારામાં કંઈ જ સારી વાત નથી? તમને મારામાં કંઈ સારું, પોઝિટિવ કે વાજબી લાગતું હોય તો મને કહો ને. મારામાં કશું સારું છે? સંતે કહ્યું કે છે ને. તારામાં જે સારું છે એવું તો બહુ ઓછા લોકોમાં હોય છે. પેલા માણસને આશ્ચર્ય થયું, મારામાં પણ કંઈ સારું છે? તેણે સંતને કહ્યું, એવું શું સારું છે મારામાં? સંતે કહ્યું કે તું જેવો છે એવો જ બધાની સામે આવે છે. બદમાશ, સ્વાર્થી, લુચ્ચો. તારામાં સૌથી સારી વાત એ છે કે તું સારા હોવાનો દેખાવ નથી કરતો, સારા હોવાનું નાટક નથી કરતો, જેવો છે એવો પેશ આવે છે. આ પણ એક પ્રકારની પ્રામાણિકતા છે. દુનિયાએ તારા જેવા લોકોથી ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર એનાથી છે જે છે નાલાયક અને ડોળ કરે છે સારા હોવાનો. તારું સ્ટાન્ડર્ડ ભલે નેગેટિવ હોય પણ ડબલ સ્ટાન્ડર્ડ કરતાં તો એ સારું જ છે. તારી સાથે કોઈ માણસ સમજી વિચારીને સંબંધ રાખશે. અમુક લોકો તો એવા હોય છે કે આપણને ખબર જ ના પડે આ માણસ આપણું સારું વિચારે છે કે ખરાબ, એ આપણું ભલું કરશે કે બુરું. કળિયુગની એક વ્યાખ્યા એ પણ કરવા જેવી છે કે કળી શકાય નહીં એવા લોકોનું યુગ એટલે કળિયુગ. આપણે એવું કહીએ છીએ કે આપણી પીઠ પાછળ બોલે એ તો જુદા હોય છે અને સામે કહેનારા સારા હોય છે. મોઢે કહેનારા પણ સારા, સાચા અને આપણું ભલું ઈચ્છવાવાળા જ હોય એવું જરૂરી નથી. હું તો તારા સારા માટે કહું છું એવું કહેનારા પણ સારા માટે જ કહેતા હોય એની ગેરંટી હોતી નથી. આપણે માણસને પારખવો પડતો હોય છે. કોણ કેવા છે એની ખબર અને એની સમજ જરૂરી છે. સારા ન હોય એની સાથે પંગા લેવાની જરૂર નથી. એનાથી તો દૂર જ રહેવાનું. ભૂંડ ગંદકીમાં જ રહે છે. એની સામે બાથ ભરીએ તો ગંદા આપણે જ થવાના. એને તો ગંદકીમાં જ મજા આવે છે. એની સાથે ઝઘડો વારી લઈએ તો એમાં વાંક એનો નથી હોતો, અણસમજ આપણી હોય છે. આગથી એટલું અંતર રાખવું પડે કે આપણને હૂંફ મળે. એ ગમે તેવી ઠંડી હોય તો પણ આપણે આપણા હાથમાં સળગતું લાકડું નથી લઈ લેતા. હાથમાં લઈએ તો દાઝવાનો જ વારો આવે. અમુક લોકો એવા હોય છે જે એવું વિચારે છે કે તપાસ તો કરવા દે, આપણને ખબર પડે કે કેવા છે. આવા પ્રયાસો પણ કરવા જેવા હોતા નથી. ખબર હોય છે કે કારેલું કડવું જ હોવાનું, પછી એને ચાખવા જાઓ તો કડવાશ જ લાગવાની છે ને. એક વાત એ પણ છે કે સાચા લોકોની વાત સાંભળવી જોઈએ. માનવી કે ન માનવી એ પછીની વાત છે, પણ સમજદાર લોકોની વાત પણ સાંભળવી તો જોઈએ જ. અમુક લોકો એમને એમ કહેવા ખાતર કે બોલવા ખાતર કશું નથી બોલતા. એમનો કહેવાનો કોઈ ઉદ્દેશ હોય છે. એક યુવાન એક કામ કરતો હતો. તેના એક વડીલે એવું કહ્યું કે તું એ ન કર. એ યુવાને કામ પડતું મૂકી દીધું. તેના મિત્રએ તેને કહ્યું કે એણે ના પાડી અને તે કામ છોડી દીધું. પેલા યુવાને કહ્યું, હા, છોડી દીધું. એ વ્યક્તિ એમ જ ના ન કહે. એણે ભલે એક વાક્ય જ કહ્યું હોય પણ બહુ વિચારીને કહ્યું હશે. એ ભલે બોલે 1 મિનિટ પણ એની પાછળ ઘણી વખત એક દિવસનું મંથન હોય છે. બીજું, મને ખબર છે કે એ મારું ભલું જ ઈચ્છે છે. મારું ખરાબ થાય એવું તો એને સપનું પણ ન આવે. છેલ્લે એક વાત, તમારી વાત કોઈને ફેર પડે છે? તમારી વાત કોઈ ગંભીરતાથી લે છે? તમારા શબ્દોને કોઈ આદર આપે છે? જે આવું કરે છે તેની સાથે વાત કરવામાં, તેને સલાહ આપવામાં,
તેને અભિપ્રાય આપવામાં કાળજી રાખજો. આદરપાત્ર બની રહેવા માટે પણ એક કક્ષા મેળવવી અને જાળવવી પડતી હોય છે. આમ કોઈ શું કહે છે એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ હોય છે કે કોણ કહે છે. કહેનારા પરથી જ વાતનું વજન નક્કી થતું હોય છે.